તો નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને મારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને જો હું વાત કરું તો આજે મારા માતૃશ્રી એટલે કે રમાબેન મનસુખભાઈ સાણોત્રા, એમની તિથિ છે. 5 વર્ષ આજે પૂર્ણ થયા છે. તિથિની વાત કરું છું. તિથિ નિમિત્તે આજે ગૌશાળામાં દાન લખાવવાનું છે. તો ભાઈ છે આપણા સમાજને એને ફોન કરી દીધો છે અને આપણે ગૌશાળામાં આજે દાન લખાવશું. અને હાલનું જોઈએ શું થઈ છે તો બધા એને હરણ મહાદેવ જય માતાજી. અમારા માતાજીને ધૂપ દીપ કરી નાખ્યા છે અને તમે જુઓ મારા મમ્મીની તસવીર છે. તેમનું પૂજન અર્ચન કરી અને 5 ફ્રૂટ આજે એમની તિથિ નિમિત્તે મેં ધરાવી દીધા છે. તમે જોઈ શકો છો 5મી વાર્ષિક પુણ્યતિથિ છે. કોરોના કાળમાં મારા મમ્મીનું અવસાન થયું હતું. તમે મિત્રો, હર હર મહાદેવ. આજે મારા મમ્મીની પુણ્યતિથિ છે અને પુણ્યતિથિ નિમિત્તે બે લાઈન કહીશ કે એવી નજર ક્યાંથી લાવી કે તમને યાદ કરીએ ને દર્શન થઈ જાય. હજુ જરૂર હતી તમારી, અમને ત્યાં કુદરત લઈ ગયો તાણી. એવી નજર ક્યાંથી લાવવી કે તમને યાદ કરીએ અને તમારા દર્શન થઈ જાય. હજુ જરૂર હતી તમારી, અમને ત્યાં કુદરત લઈ ગયો તાણી. એ કુદરત એ અમાનત છે અમારી. રાખજે તું એમને સંભાળી, રાખજે તું એમને સંભાળી. તારા માટે તો આત્મા હશે પણ અમારા માટે તો જિંદગી હતી અમારી, જિંદગી હતી અમારી. અને માના ચરણોમાં પ્રાર્થના અને કોટી કોટી વંદન. અહીંયા બધા ફૂડ ધરાવ્યા છે તમે જોઈ શકો છો. અને મા માટે તો જેટલું માએ આપણી માટે કર્યું છે ને, અને એમની પાછળ કે એમના હયાતવાન ખાટલા હોય જેટલું પણ કરીએ ને એટલું ઓછું છે. ત્યારે ખૂબ ખૂબ તેમના ચરણોમાં ખોટું ખોટું વંદન કરીએ છીએ. અને માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ ઉંબા આગળ આવ્યા. જગતમાં એમ કહેવાયું છે, સાહિત્યકારો પણ એમ કહે છે કે માથી મોટો કોઈ નથી. આ ઉમરાવાળી રાજી ન હોય ને અને તેમાં ડુંગરાવાળીને કરોડો સાડી ચડાવો ને તો પણ નકામું છે. અને એટલા માટે માના ચરણોમાં હું તો માને તો અમે શું માએ આપ્યું એટલું તો અમે આપી જ નહીં શકીએ, પણ છતાંય જે કાંઈ પણ ભાવ પૂજન કે એમાં આપ્યું છે તો માના આજે તિથિ નિમિત્તે અર્પણ કરે. આજે 5મી વાર્ષિક પુણ્ય તિથિ છે અને અમારી કુળદેવી મા ઉમા માતાજી અને દાદા સોમનાથના ચરણોમાં પ્રાર્થના કરું કે તેમના દિવ્ય સદગત આત્માને શાંતિ આપે અને અમારા પરિવારની ઉપર થોડા આશીર્વાદ વરસાવતા રહે. બસ એ જ અભ્યર્થના સાથે સૌને હર હર મહાદેવ. આપણે જે ફ્રૂટ ધરાવ્યા છે એ ફ્રૂટ લઈ આવ્યા છે અને ફ્રૂટની આપણે પ્રસાદી બનાવશું અને મારા મોટા બાપુના ઘરે ત્યાં આપણે આનું વિતરણ કરીશું. બરાબર છે? થોડું થોડું આપણે બનાવી અને એનું વિતરણ કરીશું. આ રીતે હું કટિંગ કરી લઉં છું અને થોડીક અહીંયા રાખીશ અને થોડીક મારા મોટા બાપુ સામે રહેશે ત્યાં હું અર્પણ કરીશ. સફરજન કટિંગ કરી રહ્યો છું. મિત્રો, હાકર ટેટી છે અને હાકર ટેટીનું સુધારી રહ્યો છું. ચાખવામાં તો બંને કેવી લાગી આવી છે કંઈક. બરાબર છે? આપણી પ્રસાદી જે મમ્મીને ધરાવી હતી એ આપણે આ પ્રસાદી છે. એક આ મોસંબી એક આપણે કંઈ નથી આપણે મૂકતા. આ દ્રાક્ષ આપણે આ દ્રાક્ષ મૂકશું તો પછી તેનું કામકાજ એટલું પૂરું થઈ ગયું. મિત્રો, આટલું કટિંગ કરી નાખ્યું છે
પ્રસાદીનું અને આપણે દઈ દેવાની છે. અને જો વાત કરું તો તિથિ યાદ ઉજવી અને એ આ શ્રી સોનર જીવદયા ટ્રસ્ટ માં ફોટો પણ આપી દઈશ. જે કોઈ પણ ગૌશાળામાં દાન લખાવું તે લખાવી શકે છે. મેં પણ અનુદાન લખાવ્યું છે. જે કોઈ પણ લખાવવા માગતો હોય તો આ શ્રી સોનર જીવદયા ટ્રસ્ટ ગઢડા, જે મૂંગા, નિરાધાર, અશક્ત, બીમાર અને કોઈ પણ રીતે ઈજા પહોંચેલા એવા પશુઓની સારવાર અને સેવા કરવામાં આવે છે. તો જે કોઈ પણ આ ટ્રસ્ટમાં લખાવવામાં તે અવશ્ય પોતાનું દાન નોંધાવી શકે છે. ઓનલાઈન સીધા બેંકમાં પણ લખાવી શકે અને આવીને રોકડ રકમ પણ લખાવી શકે છે. તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયો કેવો લાગ્યો એની નીચે કોમેન્ટ કરતા રહેજો પાછા. તો બધા એને હર હર મહાદેવ. બાય બાય.